ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંનેનું પરિણામ જાહેર થયેલ છે. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ દર વર્ષે સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમ હોય છે તે ચીલો રાખીને આ વર્ષે પણ ઓક્સફર્ડ સ્કૂલનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 98% આવેલું છે, જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 99% આવેલું છે. સામાન્ય પ્રવાહમાં કુલ 15 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. 12 સાયન્સની વાત કરું તો 12 સાયન્સમાં સમગ્ર અમરેલી જિલ્લાના કુલ 18 A1 ગ્રેડમાંથી 12 A1 ગ્રેડ ઓક્સફર્ડ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવેલ છે. ઉપરાંત સંસ્થાની વિદ્યાર્થીની રાજપરા જીલ 650 ગુણમાંથી 624 ગુણ મેળવી અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલ છે. ઉપરાંત સંસ્થાના 2 વિદ્યાર્થીઓ હોથી મંથન અને સતાસ્યા દિશાંત ગુજકેટ પરીક્ષામાં 120માંથી 120 ગુણ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે આવેલ છે. ઉપરાંત સાયન્સ મેરિટના મુખ્ય 3 વિષયના 300 ગુણમાંથી સંસ્થાનો વિદ્યાર્થી હોથી મંથન 296 ગુણ મેળવી સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલ છે. આ પાછળનું કારણ શું છે સાહેબ? શું આજે ખરેખર વિદ્યાર્થીઓ શાળામાં સિટીમાંથી પણ ભણવા આવતા હોય છે અને સંસ્થાની અંદર એક આદર્શ હોસ્ટેલની વ્યવસ્થા પણ છે. તો આ બંને ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે આવેલા બંને વિદ્યાર્થીઓ હોસ્ટેલના વિદ્યાર્થીઓ છે. ઉપરાંત આ સંસ્થા ફૂલ ડે સ્કૂલ ચાલે છે, જેની અંદર ટોપ લેવલના શિક્ષકો પણ આની અંદર કામ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની સંપૂર્ણ મહેનત સાથે સાથે શિક્ષકોની મહેનત અને મેનેજમેન્ટની પોતાની સિસ્ટમ, આ ત્રિવેણી સંગમ થઈને આ શાળાનું પરિણામ દર વર્ષે અમરેલી જિલ્લામાં ટોપ લેવલનું આવી રહ્યું છે, એવું મને ખરેખર વિશ્વાસ છે.